તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન। બહુજન સમાજમાં સમય સમય પર જન્મેલા આપણા સંતો, ગુરુઓ, મહાપુરુષોના ચરણોમાં વંદન। આ ધરતીને જેને માનવતા, સમતા, સમાનતા, બંધુતા, ભાઈચારો શીખવાડનાર અને કરોડો લાખો દલિતો, શોષિતો ના તારણહાર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને માં રમાઈના ચરણોમાં વંદન। બુદ્ધથી લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુધી જે મહાપુરુષોને આપણી વચ્ચે દેશ અને દુનિયામાં જેને ઉજાગર કર્યા છે એવા આપણા યુગ પુરુષ, મહામાનવ એવા માન્યવર કાંશીરામ સાહેબના ચરણોમાં વંદન। એકવાર જોરદાર તાળીઓથી આપણે જે આ ચિરાગભાઈ, લલિતભાઈ, વિજયભાઈ, ગિરીશભાઈ બધાના નામ લેવા તો અશક્ય છે, કોકના નામ ભૂલાઈ જાય તો દુઃખ લાગી જાય, એટલે આ તમામ જે બહુજન વિચારધારાને જે સમર્પિત છે એ ટીમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। કારણ કે આપણે અસંખ્ય વાર સાંભળ્યું છે કે એક ઉત્સાહ સાથે આપણે આ જ્યારે આપણા મહામાનવને વધાવવા નીકળ્યા છીએ ત્યારે એ મહામાનવ કોણ હતા, એ મહામાનવના કાર્ય શું હતા અને એ મહામાનવનું મિશન શું હતું, એને જો સમજનારા વ્યક્તિઓ હોય તો આ દેશ અને દુનિયામાં આંગળીના વેઢે ગણી લઈને એટલા મળે છે। બાકી તો અત્યારે ભરમાર છે, કમી ડોહી તારો કસરીઓ, જીતી ભેગો જાય, હાથલ ખોટની ખબર પડે નહીં અને ગાડે બે એના ગુણ ગાય। પેલી વાર તો મને સહન કરવાની બહુ મોટી વાત છે, કારણ કે હું બહુજન વિચારધારાનો માણસ છું। એટલે ક્યારેય સમાજ સાથે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજ સાથે ગદ્દારી કરી હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જો સમાજને છેતરો હોય તો હું એના અનુયાયી તરીકે હું સમાજને છેતરી શકું, પણ મારા રક્તમાં મારા શરીરમાં એ રક્ત દોડે છે કે જેને આ દેશની અંદર 5000 વર્ષની ગુલામી છે એ એક દિવસમાં જો ખતમ કરી હોય। આજ ચૂંટણીનો માહોલ છે તો આપણે ગર્વ લેવો જોઈએ કે એક દિવસના સમયમાં આ દેશમાં રાણીને પેટે રાજા જન્મતો। આ દેશની અંદર સાંભળી લેજો કાન ખોલી, જે લોકો આજે સમાજને વેચવા નીકળ્યા છે, આજ વિચારધારાને વેચવા નીકળ્યા છે, એ લોકો કાન ખોલીને સાંભળી લે કે આ હક અધિકાર તમને સમાજને વેચવાનો પણ કોને આપ્યો ને એ તમને ખ્યાલ આવે। માફ કરશો, કોઈને ખોટું લાગે તો હું ક્યારેય વિચારધારા સાથે સમજોતો નહીં કરું, એટલે કે આપણે એ સમાજના વંશજ છે, આપણે એનું રક્ત છીએ, આપણે એનું લોહી છીએ કે આ દેશની અંદર પેલા રાણીને પેટે રાજા જન્મતો। સાંભળી લેજો કાન ખોલી, આ દેશમાં રાણીને પેટે રાજા જન્મતો, આપણે એના વારસદાર છે કે રાણીની નસબંધી કરીને આજ મતપેટીમાંથી રાજા જન્મે છે, આપણે એના વારસદાર છીએ। અને જો એને આપણે વફાદાર ના રહી તો ખરેખર તો તમારે મારે વિચારવું પડે કે આપણે ક્યાં છે। વિચારધારા અને બાબા સાહેબની વાતો કરનારા તો અસંખ્ય મળે છે, ઘણા આજે 6 એપ્રિલ થી રહી અને આજે લલિતભાઈ 18 એપ્રિલ થઈ આ ગુજરાતનો પ્રવાસ કર્યો, અને આવો પ્રવાસ તો અમે 17 વર્ષથી ખેડીએ છીએ। સમાજને ગુમરાહ કરવામાં ક્યાં આવે છે કે ભાઈ ભલે એ ફલાણી પાર્ટીમાં હોય, ઢીકડી પાર્ટીમાં હોય, RSSમાં હોય, પણ એ સમાજનો માણસ છે તો આપણે એને પડખે ઉભું રહેવું પડે। આપણે એ ના ભૂલવું જોઈએ કે તમે જેની પડખે ઉભો છો ને એ કોકની પડખે ઉભો છે અને એને તમે મોટા કરવા જાઓ છો। બાબા સાહેબે ટોળા એકત્રિત કરવાનું નહોતું કીધું, પણ બાબા સાહેબે એવું કીધું હતું કે મારો કારવો છે, મારો આ રથ છે ને એને તમે એક દોરાવા આગળ ના લઈ જાઓ તો સેજ પણ પાછળ ના હટવા દેતા। તો આપણે વિચારવું જોઈએ કે આપણે એને આગળ લઈ જઈએ છીએ કે પાછળ લઈ જઈએ છીએ। અને અભિનંદન આપું છું આ તમામ મારા મિત્રોને, અને એના માટે ગર્વ અનુભવું છું કે આ ભાવનગરની ધરતી ઉપર જ્યારે જ્યારે પણ મારે આવવાનું થયું છે તો
તો મને એટલો ગર્વ છે કે હું ક્યાંય દલાલ ચમચાની જમાતમાં નથી. પ્યોર અને શ્યોર જે ફૂલે આંબેડકરી વિચારધારા છે એના સ્ટેજને શોભાવું છું અને વિનંતી કરું છું મારી માતાઓ બહેનોને કે આવનારા સમયમાં હવે યુટ્યુબનો ફેસબુકનો જમાનો છે તો આપણે વાંચીએ અને વાંચી ના શકીએ તો સાંભળીએ. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જાઓ બહુજનો अपनी दीवारों पर लिख दो तुम्हें इस देश की शासक करता जमात बनना है. તો માન્યવર કાંશીરામ સાહેબે એ સૂત્રને સાર્થક કર્યું અને માન્યવરે એવું કીધું કે આજે આપણે રાયડું પાડીએ છીએ કે ફલાણી પક્ષ ને ઢીકડો પક્ષ ને એ સત્તામાં છે તો આપણી ઉપર અન્યાય ને અત્યાચાર કરે છે. તો કાંશીરામ સાહેબે એવું કીધું છે કે જો જે જમાત શાસક કરતા જમાત હોય ને એની બેન બેટીઓ ઉપર અત્યાચાર થતો નથી. તો આપણે કદાચ ને આપણો ઉમેદવાર હોય આપણો ભાઈ હોય તો આપણે બદલો લેવાનો છે. કયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એની જીવનમાં ક્યારેય રેડા નથી, પણ એક જ એવો દાખલો છે એના ચાર સંતાનો હોમી દીધા ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રેડા નથી. ક્યારે એને એવો અફસોસ વ્યક્ત નથી કર્યો કે મેં આ ખોટું કર્યું, પણ જ્યારે પૂના કરારનો સમજોતો કર્યો ને ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રેડા છે અને એને સ્વીકાર્યું છે કે આ મારા જીવનની મોટામાં મોટી ભૂલ છે. અને એ ભૂલ કેના કારણે કરી કે જ્યારે આ જેના માટે હું લડું છું, જેના હક અધિકાર માટે હું આ ત્રાળ પાડું છું એ જ સમાજ ના રહી તો મારે આને શું કરવું. અને આપણા માટે આપણા ફક્ત ને ફક્ત આપણા માટે બાબા સાહેબ જીગાતા. તો સમય છે પૂના કરારની ઓલાદોને આપણે તમાચો મારવાનો અને આ 135મી જન્મ જયંતિ એ જે પૂના પેટની ઓલાદોએ બાબા સાહેબને લડાવ્યા છે ને એને તમાચો મારવાનો સમય છે. એટલે માતાઓ બહેનો અને ખાસ કરીને યુવાનો વિચારજો. આપણે ક્યાંક સંબંધોમાં ક્યાંક લાગણીઓમાં વહી જાય છે, પણ એ ના ભૂલતા કે જેને લેશ માત્ર એના પરિવારની ચિંતા નથી કરી, એના બાળકોની ચિંતા નથી કરી ને ફક્ત આપણા ભવિષ્યની ચિંતા કરી છે ને એની સાથે આપણે મોટો દગો દઈએ છીએ. તો જે હક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપને અપાયો છે ને એ હકનો ક્યાં ઉપયોગ કરવો ને એ આપણે વિચારવાનું છે. અને હવે વધારે સમય ના લેતા કે આ વેદનાઓ એવી છે કે એક સૂત્ર મને યાદ આવે છે મૂળદાસ બાપુનું. જ્યારે આ દેશ અને દુનિયામાં આફતો આવી છે ને ત્યારે આપણા સમાજોએ આમાંથી ઉગારવાના પ્રયત્નો કર્યો છે. તો આપણે વિચારવું જોઈએ, ખાસ કરીને પૂના કરારને સમજીએ ને એટલે આપણે અડધી જંગ તો એમને જીતી જવાના થઈ. ત્યાં આપણો અહમ આપણો સ્વાર્થ એ મેલી દઈએ ને તો આપણે શાસક કરતા જમાત છીએ. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે ફૂલે આંબેડકરી વિચારધારા હોય એ વિચારધારામાં છેડખાની થતી હોય ત્યાં બોલો અને સમાજને જાગૃત કરો. એ જ અભ્યર્થના સાથે ફરીવાર આ આયોજક ટીમે જે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો એ બદલ હું તમામનો ઋણી છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભાવનગર વાસીઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની હું દિલથી શુભેચ્છા આપું છું. જય ભીમ, જય ભારત. અને વધારે સમય ના લેતા હવે આજનો આપણા કાર્યક્રમ શરૂ કરીએ. તો જોરદાર તાળીઓથી અમારા સાથી એવા દિનેશભાઈને વધાવો કે જેને સાંભળવા પણ એક લાવો છે, કોકિલ કંઠા છે. એટલે દિનેશભાઈને વિનંતી કરીએ કે આજના આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય ભીમવંદનાથી કરે અને ટૂંક જ સમયમાં આપણી વચ્ચે વિશનભાઈ કાફર પધારવાના છે. જોરદાર તાળીઓથી દિનેશભાઈને વધાવીએ.